અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના સર્જાઈને ત્યારબાદ 15 પાનાના એક રિપોર્ટે તમામ હકીકત રજૂ કરી છે. ગત 12 જૂનના રોજ અમદાવાદ વિમાન દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો. સૌના દિલ પર એક ઘા લાગ્યો, એક એવો ઘા જેના પર લોકો હજુ પણ મલમ લગાવી રહ્યા છે, પરંતુ એ ઘા રૂઝાવાનું નામ નથી લેતો. કારણ કે દેશે આવી ઘટના પહેલાં ક્યારેય નહોતી જોઈ. કોઈ રહેણાંક વિસ્તારમાં વિમાન આવીને તૂટી પડે તેવી કોઈએ કલ્પના પણ નહોતી કરી. ઘટના એટલી ગંભીર હતી કે આખી દુનિયાની નજર આ દુર્ઘટના પર હતી. આ દુર્ઘટનાને ઠીક 1 મહિનો પસાર થઈ ચૂક્યો છે અને 1 મહિના પછી તેનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો. આ રિપોર્ટ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એટલે કે AAIBએ તૈયાર કર્યો છે. 15 પાનાના આ રિપોર્ટમાં શું હકીકત સામે આવી છે તે અમે તમને અમારી વિશેષ રજૂઆતમાં દર્શાવી રહ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ વિમાનના બંને એન્જિન બંધ થવાના કારણે આ દુર્ઘટના બની હતી. વિમાન ટેકઓફ થયા પછી તરત જ બંને એન્જિન એક પછી એક બંધ થઈ ગયા. બોઈંગ 7878 ફક્ત 32 સેકન્ડ હવામાં રહ્યું. ત્યારબાદ જે થયું તે ખૂબ જ ખતરનાક હતું. 32 સેકન્ડમાં જીવન મરણનો ખેલ હતો. બંને પાયલોટ વિમાનને ઉપર લઈ જવા માટે પ્રયત્નો કરી રહ્યા હતા. છેલ્લી ઘડી સુધી તેમણે વિમાનને ઉપર લઈ જવા માટે પ્રયત્નો ચાલુ રાખ્યા. બીજી તરફ વિમાનને નીચે આવતું જોઈ મુસાફરોના જીવ પણ તાળવે ચોંટી ગયા. ફક્ત 32 સેકન્ડના આ સમય દરમિયાન કોકપિટમાં જે અવાજ રેકોર્ડ થયા હતા તેમાં 2 પાયલોટ વચ્ચેની વાતચીત પણ આ રિપોર્ટમાં સામે આવી, જેમાં વિમાન ટેકઓફ થતાની સાથે જ એક પાયલોટે બીજા પાયલોટને પૂછ્યું કે શું તમે એન્જિન બંધ કર્યું છે? તેના જવાબમાં બીજા પાયલોટે કહ્યું કે ના, મેં એન્જિન બંધ નથી કર્યું. AAIBના રિપોર્ટમાં બીજી પણ ઘણી ચોંકાવનારી હકીકત બહાર આવી છે. રિપોર્ટના મુખ્ય મુદ્દા પર નજર કરીએ તો વધારે ખ્યાલ આવશે. બપોરે 1:38 કલાકે આ ફ્લાઇટે ઉડાન ભરી હતી. ત્યારબાદ તરત જ એન્જિન 1 અને એન્જિન 2ની ફ્યુઅલ કટ ઓફ સ્વિચ રન મોડમાંથી કટ ઓફ મોડમાં જતી રહી હતી. એટલે કે એન્જિનને જે ઈંધણ મળતું હતું એ ઈંધણ મળવાનું બંધ થઈ ગયું, જેથી એન્જિન બંધ થઈ ગયા હતા. આ દરમિયાન કોકપિટ વોઇસ રેકોર્ડિંગમાં એક પાયલોટનો અવાજ સંભળાય છે. તેણે બીજા પાયલોટને પૂછ્યું કે તે સ્વિચ કેમ બંધ કરી? બીજા પાયલોટે કહ્યું કે મેં સ્વિચ બંધ નથી કરી. 10 સેકન્ડ પછી એન્જિન 1ની ફ્યુઅલ સ્વિચ થોડા અંશે ચાલુ થઈ. પછી બીજી જે એન્જિન હતું એ સ્ટાર્ટ ન થયું. ત્યારબાદ 9 સેકન્ડ પસાર થાય છે અને એક પાયલોટ એર ટ્રાફિક કંટ્રોલ ઓફિસર્સને મેડે કોલ આપે છે અને તે કહે છે મેડે મેડે મેડે. અધિકારીઓએ પૂછપરછ કરવાની કોશિશ કરી, પરંતુ અધિકારીઓને એ સમયે કોઈ જ રિસ્પોન્સ મળતો નથી અને થોડીક જ સેકન્ડમાં આખું પ્લેન ક્રેશ થઈ જાય છે.